ઉદ્યોગ સાહસિક મિત્રો, ઉદ્યોગ શરૂ કરો અથવા તો ઉદ્યોગ શરૂ કર્યા પછી સરસ રીતે વ્યવસ્થિત રીતે સફળ રીતે ચલાવવા માટે જુદી જુદી આવડત જરૂરિયાત છે. તો ઉદ્યોગ શરૂ કરવાની જરૂરિયાત શું છે અથવા કેવી રીતે કરી શકાય એ વાત, અને સાથે સાથે ઉદ્યોગનું પ્લાનિંગ કેમ થાય, આયોજન કેમ કરી શકાય, આ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે ગુજરાતના શ્રેષ્ઠ ટ્રેનર સીઈડીનો, જેને 33 વર્ષનો ટ્રેનર તરીકેનો અનુભવ છે, ખાસ કરી સૌરાષ્ટ્રમાં બહુ ઘણું સારું કામ કરેલ છે. અત્યારે સીઈડીની હેડ ઓફિસમાં એચઓડી તરીકે કામ કરે છે અને એક સફળ ટ્રેનર તરીકે ઈડીઆઈ દ્વારા પણ એને એવોર્ડ મળેલો છે. બેસ્ટ ઈડીપી એવોર્ડ ઓફ ઇન્ડિયાનો એને એવોર્ડ મળેલો છે. એવા શ્રી મહેન્દ્રભાઈ વરભડવા આપણને આ વિષય ઉપર માર્ગદર્શન આપશે. શ્રી મહેન્દ્રભાઈ, નમસ્કાર. નમસ્કાર મિત્રો. શ્રી સુરેશભાઈએ મારા વિશે ટૂંકો પરિચય આપ્યો. એ સાથે સાથે આપ જ્યારે મને સાંભળી રહ્યા તે મને ખૂબ જ આનંદ થયો કે આપ ઉદ્યોગ સાહસિક ક્ષેત્રે અથવા તો આપની કારકિર્દી એક ઉદ્યોગ અથવા તો બિઝનેસ શરૂ કરવા તરફ આપ જઈ રહ્યા છો, એ ખૂબ જ આનંદની વાત છે. અત્યારનો જે સિનારીઓ છે, વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં જાય છે, MBA કરે છે, જુદી જુદી સંસ્થાઓ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે કામગીરી કરે છે, એમાં અંતે તો એમનો જે ધ્યેય છે એ આર્થિક રીતે ઉપાર્જન કરવાનો. સ્વાભાવિક છે કે અત્યારની જે પરિસ્થિતિની અંદર દરેકની મહત્ત્વાકાંક્ષા હશે, દરેકનું ધ્યેય હશે કે સારામાં સારી નોકરી મળી જાય, પરંતુ નોકરી મેળવવી એટલી બધી હાલ અત્યારની જે પરિસ્થિતિમાં સહેલી નથી. ત્યારે સ્વાભાવિક છે કે એના વિકલ્પ રૂપે સ્વરોજગારી, કારણ કે સોશિયલ વેલ્યુ જે છે, આપ એજ્યુકેશન પૂરું કર્યા બાદ જ્યારે સમાજની અંદર આવશો ત્યારે આર્થિક રીતે ઉપાર્જન આપ શું કરો છો, આપે આપણી કારકિર્દીની અંદર કેવી રીતે સફળતા મેળવી, એ ખૂબ જ અગત્યનું છે. તો હું ઈચ્છું કે, અને આનંદ પણ થયો કે આપ આ ક્ષેત્રની અંદર રસ લઈ રહ્યા છો. તો એક વાત નક્કી છે કે આપ ઉદ્યોગ શરૂ કરવા, બિઝનેસ શરૂ કરવાની ઈચ્છા ધરાવો છો. સાયકોલોજીકલ પ્રોસેસ એવી છે કે જ્યારે આપ કોઈ પણ વિચાર કરો, કોઈ પણ મનની અંદર વિચાર કે મારે કંઈક કરવું છે, મારે કંઈક બનવું છે, મારે મારી કારકિર્દી ઘડવી છે, અને એ પણ વિચારો કે મારે આ જ ક્ષેત્રમાં આગળ વધવું છે, તો સાયકોલોજી પ્રોસેસ એવી છે, માનસિક પ્રોસેસ છે કે જ્યારે કોઈ પણ વસ્તુ આપણે વિચાર કરીએ કે મારે કંઈક કરવું છે, તો એ પ્રોસેસમાં સૌથી પહેલી જરૂરિયાત રિક્વાયરમેન્ટ આવે છે. એ રિક્વાયરમેન્ટને જો તમે આયોજન, એ રિક્વાયરમેન્ટ જો તમે લોકો પ્લાનિંગ કરો અને એ પ્લાનિંગનો જો તમે લોકો અમલ કરો, તો જ તમને સફળતા મળે, તો જ તમને સિદ્ધિ મળે. આ પ્રોસેસ દરેક જગ્યાએ લાગુ પડે છે. કંઈ પણ વસ્તુ જ્યારે આપણે કંઈક પણ કરવા માગતા હોય, વિચારતા હોય, ત્યારે સૌથી પહેલી આપણા મગજની અંદર રિક્વાયરમેન્ટ આવે છે, જરૂરિયાત આવે છે. એ પ્રોસેસ જે છે, સૌથી પહેલી રિક્વાયરમેન્ટ જરૂરિયાત, એ જરૂરિયાતનું તમારે આયોજન કરવાનું હોય. એ આયોજનનો જો અમલ કરો તો તમને સફળતા કે સિદ્ધિ મળે. હવે વિચારીએ કે આપણે આ ક્ષેત્રમાં જવું છે અને આ પ્રોસેસ સમજવી છે. તે પ્રોસેસ સમજવા માટે એક સહેલું ઉદાહરણ લઈએ, કારણ કે આ પ્રોસેસ દરેક જગ્યાએ લાગુ પડશે. માની લો કે તમારા લોકોએ દૂધપાક એક તૈયાર કરવો છે. દૂધપાક તો દરેકે ખાધો હશે, એટલે દૂધપાક બનાવવાનો તમે એક વિચાર કરો કે મારે દૂધપાક તૈયાર કરવો છે. જેવો દૂધપાક બનાવવાનો વિચાર કરશો, તમારા મગજની અંદર એક રિક્વાયરમેન્ટ ઊભી થશે કે સર મારે દૂધપાક બનાવવાનો છે. તો એની રિક્વાયરમેન્ટમાં શું જોશે? તો તરત જ તમારા મગજમાં આવશે દૂધ જોશે, ખાંડ જોશે, ચોખા જોશે, ડ્રાયફ્રૂટ જોશે, એને દૂધ રાખવા માટે વાસણ જોશે, દૂધને ગરમ કરવા માટે ગેસ જોશે, ગેસને સળગાવવા માટે લાઇટર જોશે. મિત્રો, ઘણી બધી રિક્વાયરમેન્ટ, એક ખાલી વસ્તુનો આપણે વિચાર કર્યો કે મારે દૂધપાક તૈયાર કરવાનો છે, ઘણી બધી રિક્વાયરમેન્ટનું લિસ્ટ હજી લાંબુ થઈ શકે, પણ આપણે જોઈએ કે આ વસ્તુની જરૂરિયાતથી હજી આપણે દૂધપાક બનાવી શકતા નથી, દૂધપાક તૈયાર કરી શકતા નથી. કારણ કે આ જે રિક્વાયરમેન્ટ છે એને તમે જ્યાં સુધી પ્લાનિંગમાં કન્વર્ટ નહીં કરો, આયોજનમાં કન્વર્ટ નહીં કરો અને એનો અમલ નહીં કરો, ત્યાં સુધી તમને સફળતા મળતી નથી. તો પ્લાનિંગ એ શું છે? રિક્વાયરમેન્ટ તો ઘણી બધી તમારી સામે આવી ગઈ. એ પ્લાનિંગમાં આ દૂધ જે છે, તો દૂધનું જે આયોજન છે, તો દૂધ આપણે કેટલું જોઈએ, ક્યાંથી લાવવું, ઘરે જે ભરવાડ આવે છે ભરવાડને કહેવું, અથવા તો અમૂલ ગોલ્ડની કોથળી, માની લો કે 5 લીટર દૂધની તમારી જરૂરિયાત છે, તમે નક્કી કરો કે 500 mlની 10 કોથળી હું સવારે 6 વાગે બજારમાંથી મેળવી લઈશ. એક વસ્તુનું તમે આયોજન કર્યું.
ખાંડ છે તો ખાંડ કેટલી જોઈએ, ચોખા છે તો ચોખા કેટલા જોઈએ, ડ્રાયફ્રૂટનો આધાર મહેમાનો ઉપર હોય, કેવા પ્રકારના મહેમાનો આવે છે. જો વારંવાર મહેમાન આવતા હોય તો સ્વાભાવિક છે ડ્રાયફ્રૂટમાં તમે ચારોળી નાખી દો તો પણ ચાલે, પણ અમુક પ્રકારના જો મહેમાન આવતા હોય તો સ્વાભાવિક છે કે આપણે ડ્રાયફ્રૂટનું પ્રમાણ પણ એમાં વધારીએ છીએ. તો મિત્રો, શિયાળાની કડકડતી ઠંડીનો સમય છે, દૂધપાક ખાવાની ઈચ્છા છે, મહેમાન પણ આપણે ઘરે આવવાના છે. તમે રાતે એલાર્મ મૂકો છો સવારે 6 વાગ્યાનો, 6 વાગ્યાનો એલાર્મ મૂકી અને રાત્રે નિંદ્રામાં પોઈડા બાદ સવારે 6 વાગે કડકડતી ઠંડીમાં એલાર્મ વાગે છે, અને એલાર્મ વાગ્યા પછી તમને બહાર ઠંડીમાં જવાનું, દૂધની કોથળીઓ લાવવાનું મન થતું નથી, તમે એલાર્મ બંધ કરી દો. એનો મતલબ કે અહીંયા મનમાં નક્કી કર્યું કે ભાઈ મારે 6 વાગે ઉઠવાનું નથી, દૂધ લેવા, પણ દૂધ લેવા જતા નથી, એલાર્મ બંધ કરી મનમાં નક્કી કરો ભાઈ મહેમાનને દૂધપાક ખવડાવીશ નહીં, આ તો મગની દાળનો શીરો બનાવી નાખીશ. એનો મતલબ એવો થયો કે તમે જે આયોજન કર્યું પણ એ આયોજનનો જે અમલ થવો જોઈએ અમલ કર્યો નહીં. અમલ નથી કરતા એટલે તમને આ સફળતા કે સિદ્ધિ મળતી નથી. તો આ જે પ્રોસેસ છે, પ્રોસેસને સમજવામાં આપણે ઉદાહરણ લીધું, પણ આપણે જેના માટે જે મહેનત કરી રહ્યા છે, જે આપણો ટાર્ગેટ છે, આપણો જે ગોલ છે, આપણે જે હાંસલ કરવા માગીએ છીએ, એનો હવે આપણે મનમાં વિચાર કરવાનો છે. ને એ વિચાર આપણે હવે દૂધપાકની જગ્યાએ એ કરવાનો છે, મારે મારો પોતાનો ઉદ્યોગ શરૂ કરવો છે, મારે મારો પોતાનો ધંધો શરૂ કરવો છે. હવે તમે મિત્રો વિચારો કે હવે તમારે જ્યારે તમારો ઉદ્યોગ શરૂ કરવાનો વિચાર કરો છો, માનસિક રીતે તમે વિચારો મારે મારો બિઝનેસ કરવો છે, મારે મારો ઉદ્યોગ શરૂ કરવો છે, ત્યારે જે રિક્વાયરમેન્ટ તમારા મગજમાં શું હોવું જોઈએ, ઉદ્યોગ શરૂ કરવો તો તમારી પાસે શું હોવું જોઈએ. તો મિત્રો, શું હોવું જોઈએ, ઘણી બધી વાર ઘણી બધી જગ્યાએ મેં પ્રશ્ન પૂછ્યો ત્યારે મોટાભાગના મિત્રોની પોતાની પહેલી રિક્વાયરમેન્ટ હંમેશા સાહેબ પૈસા એ ઉદ્યોગ ધંધા શરૂ કરવા માટેની પહેલી રિક્વાયરમેન્ટ છે. સ્વાભાવિક છે કે પૈસા હોવા જોઈએ, કોઈ પણ બિઝનેસ કરો, કોઈ પણ ઉદ્યોગ શરૂ કરો, અને જો આપણી પાસે પૈસા ન હોય તો સ્વાભાવિક છે કે આપણે એની અંદર જાજી સફળતા મેળવી શકતા નથી. પૈસા બાદ તરત જ જ્યારે પૂછીએ છીએ તો ઉદ્યોગ અને ધંધાની જે રિક્વાયરમેન્ટ છે એમાં જમીન અને મકાન આવે. જમીન મકાન ઉપર મશીનરી, મશીનરી ચલાવવા માટે વીજળી, વીજળી સાથે સાથે પાણી. આ ઉપરાંત જે કંઈ ઉદ્યોગ શરૂ કરવાની રિક્વાયરમેન્ટ છે તો એક અગત્યની રિક્વાયરમેન્ટ આવે છે માર્કેટિંગ. માર્કેટિંગ એટલા માટે ઘણીવાર ઉદ્યોગ તો શરૂ થઈ જાય, તમે લોકો ઉદ્યોગ શરૂ કરો ને મોટો ઢગલો થતો જાય ને અગરબત્તી કરો મારો ઉદ્યોગ શરૂ એ બહુ સારો ચાલે છે, તો જ્યાં સુધી એ માલ બજારની અંદર વેચાતો નથી ત્યાં સુધી આપણા ઉદ્યોગની સાયકલ પૂરી થતી નથી. એ જ્યાં સુધી પૈસા પરત આપણા ખિસ્સામાં ના આવે ત્યાં સુધી આપણો જે ધ્યેય છે આર્થિક રીતે સારો નફો કમાવાનો એ પૂરો થતો નથી. એટલે માર્કેટિંગ સાથે અગત્યની જરૂરિયાત છે. આ ઉપરાંત તમારા પોતાનામાં જે વસ્તુ જોઈએ, ફક્ત આટલી જ વસ્તુ હું તમને આપી દઉં તો તમારો ઉદ્યોગ શરૂ થતો નથી. અથવા તો ઘણીવાર એવું પણ બને કે માની લો 25-50 લાખ રૂપિયાની તૈયાર યુનિટ તમને આપી દો, એસી ચેમ્બરમાં બેસો ચાવી આપી દો અને કહીએ કે સાહેબ આ તમે તમારો ઉદ્યોગ ચાલુ કરો, ઉદ્યોગ ચલાવો, આ તમારો છે. મિત્રો, ઘણીવાર એવું બન્યું છે 15 દિવસ, 20 દિવસ, મહિનાથી પછી ચાવી અમને પાછી આપવામાં આવે. કારણ કે ઉદ્યોગ શરૂ કરવા માટેની આટલી રિક્વાયરમેન્ટ ઉપરાંત તમારા પોતાનામાં કંઈક હોવું જોઈએ, ઇન્ટરનલ બાબત. કારણ કે બે વસ્તુની જરૂર, આ બધી બાહ્ય તો તમારા પોતાનામાં ઇન્ટરનલ બાબત હોય. ઇન્ટરનલ જે વસ્તુ છે એની ક્યારેય આપણે વિચાર કરતા નથી, ક્યારે આપણે આપણી જાતનું આત્મનિરીક્ષણ કરતા નથી. એટલે મોટાભાગે ઇન્ટરનલ રિક્વાયરમેન્ટ શું છે એ આપણી સામે આવતી નથી. ઇન્ટરનલ રિક્વાયરમેન્ટમાં જરૂરી છે કે આપણા પોતાનામાં શું હોવું જોઈએ. અને સ્વાભાવિક છે કે ભગવાને આંખ આપે છે, હંમેશા આપણે બીજા ઉપર દોડાવીએ છીએ. એટલે કોઈ પણ મિત્રને આવીને કહીશે ચાલો તમારા પોતાના વિશે 5 મિનિટ બોલવાનું છે, તો એ આવશે કે સાહેબ મારે પોતાના વિશે બોલો, આ ઊભો સાહેબ મને જોઈ લ્યો. સ્વાભાવિક છે કે મુશ્કેલી પડે છે, કારણ કે ક્યારે આપણે આપણી જાતનું આત્મનિરીક્ષણ કરતા નથી. આપણે આપણી જાતનું જો આત્મનિરીક્ષણ કરીએ તો આપણી પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસનો ખ્યાલ આવે. ઉદ્યોગ શરૂ કરવા માટે તમારા પોતાનામાં પણ કંઈક હોવું જોશે. તો મોટાભાગનાને જ્યારે આપણે રિક્વાયરમેન્ટની ચર્ચા કરતા હોય ત્યારે પોતાની ઇન્ટરનલ બાબતોની અંદર શું હોવું જોઈએ, તો સૌથી અગત્યની બાબત છે એનામાં આત્મવિશ્વાસ, એ કોન્ફિડન્સ, એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. ત્યાર પછી વ્યવસ્થિત એ લોકોએ એનું જે પ્લાનિંગ છે પ્લાનિંગ કરવું પડે. પ્રોબ્લેમ સોલ્વિંગ નેચર હોવો જોઈએ. એના વિચારો જે છે સામાન્ય રીતે હકારાત્મક હોવા જોઈએ.
બીજા જે ગુણો છે એની સાથે સાથે ધીરજ હોવી જોઈએ, સહનશક્તિ હોવી જોઈએ, ઇનિશિયેટિવ પહેલ કરનારે હોવો જોઈએ. આ દરેક બાબતો એની ઇન્ટરનલ બાબતો અને ઇન્ટરનલ બાબતોમાં પણ એ જો સ્ટ્રોંગ ન હોય તો આ બધી બાબતો આપવા છતાં પણ એ વ્યક્તિ ઉદ્યોગમાં સફળ થઈ શકતી નથી. તો આ રીતે મનમાં આપણે વિચાર કરીએ છીએ ત્યારે હંમેશા જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો તમારી સામે આવે છે. બે જરૂરિયાતોનો જો આપણે પાર્ટ પાડીએ તો આ બાહ્ય જરૂરિયાત તમારી સામે છે, પૈસા, જમીન, મકાન, મશીનરી. આ બધી બાહ્ય રિક્વાયરમેન્ટને તમે ઇન્ફોર્મેશન તમને લોકોને માર્ગદર્શન આપીએ તો તમે એ પૂરી કઈ રીતે થઈ શકે એનું માર્ગદર્શન આપી શકાય. પણ જે ઇન્ટરનલ બાબત જે છે એને તમારે ડેવલપ કરવી પડે. આત્મવિશ્વાસ છે તો આત્મવિશ્વાસ બજારમાં વેચાતો મળતો નથી. ચાલો મિત્રો બધા 1 કિલો લઈ આવો એટલે આ એક જે વસ્તુ આપણામાં જે ખૂટે છે એ વસ્તુ આવી જાય. તો મિત્રો આ રિક્વાયરમેન્ટ જે છે તમારે તમારો પોતાનો ઉદ્યોગ શરૂ કરવો હશે, તમારે તમારો પોતાનો ધંધો શરૂ કરવો હશે તો આ વસ્તુની રિક્વાયરમેન્ટ જે છે રિક્વાયરમેન્ટનું તમારે પ્લાનિંગ કરવું પડશે. રિક્વાયરમેન્ટનું જો તમે પ્લાનિંગ નહીં કરો અને એ પાછું પ્લાનિંગ કર્યા પછી આ બધી રિક્વાયરમેન્ટના પ્લાનિંગનો તમારે અમલ કરવો પડશે. અમલ કોને કરવો પડશે? આપના લેવલે અમલ કરવો પડશે. જો આપ એનો અમલ કરશો તો આપના ઉદ્યોગ ધંધામાં આપને સફળતા મળશે. આપ સારી રીતે એની અંદર આગળ વધી શકશો. આપની કારકિર્દી આપ ઉદ્યોગ અથવા સારા બિઝનેસમેન તરીકે ડેવલપ કરી શકશો. તો સવાલ એ આવે કે સાહેબ રિક્વાયરમેન્ટ તો સામે આવી ગઈ, આટલી વસ્તુ મારી પાસે હોવી જોઈએ જેનાથી હું મારો પોતાનો ઉદ્યોગ શરૂ કરી શકું. તો પ્લાનિંગનો જે વિષય છે કે આ દરેક બાબતનું આપણે પ્લાનિંગ કઈ રીતે કરવું, આયોજન કઈ રીતે કરવું કે આપણે જે નક્કી કરેલું છે ઉદ્યોગ ધંધાની અંદર પ્લાનિંગ સાથે આપણે આગળ વધી શકીએ. તો સૌથી પહેલી બાબત આવે છે આપણી રિક્વાયરમેન્ટમાં પૈસા, નાણાં. જરૂરિયાત જે પૈસાની રહે છે એ અંગે સરકારશ્રીની ઘણી બધી પ્રોત્સાહક નીતિઓ, ગવર્મેન્ટે ઉદ્યોગ સાહસિક તરીકે તમે લોકો ઉદ્યોગ શરૂ કરો તો જુદી જુદી જાતની વિવિધ યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. પૈસા માટે તમારો સૌથી પહેલાં પ્રોજેક્ટ કેટલા રૂપિયાનો છે એ નક્કી કરવું પડશે. કયો ઉદ્યોગ શરૂ કરવા માગે છે એ પણ તમારે નક્કી કરવું પડશે. એને તમારે પ્રોજેક્ટ પ્રોફાઇલ અથવા પ્રોજેક્ટનું નોલેજ હોય. પ્રોજેક્ટ તમે નક્કી કરો કે આ રૂપિયાનો મારે પ્રોજેક્ટ આટલા રૂપિયાનો કરવો છે તો એની જે રિક્વાયરમેન્ટ આવશે પૈસાની. તો પૈસાની જે રિક્વાયરમેન્ટ છે, પૈસાનો જે પ્રોજેક્ટ છે એ મુજબ તમે એનું પ્લાનિંગ કરો કે ભાઈ મારે 5 લાખ રૂપિયાનો પ્રોજેક્ટ કરવો છે. તો ગવર્મેન્ટની વિવિધ સ્કીમો છે. આ ઉપરાંત ગવર્મેન્ટના અધિકારીઓ પણ તમને નાણાકીય બાબતોની વિવિધ સ્કીમો વિશે સમજાવશે. 8 લાખ સુધીની અત્યારે બેન્કેબલ વાજપાઈ યોજના ચાલે છે જેમાં તમે ઉદ્યોગ અને ધંધા માટેની લોન લઈ અને એ તમારા બિઝનેસ કરવી હોય, સેવા પ્રકારનું કરવું હોય કે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી કરવી હોય તો તમે એની અંદર લોન લઈને આગળ વધી શકો. સવાલ મનમાં આવ્યો કે નહીં સાહેબ 8 લાખ કરતાં તો અમારે પ્રોજેક્ટ વધારે છે સાહેબ, 15 લાખનો છે, 20 લાખનો છે, 25 લાખનો. તો મિત્રો બેન્કેબલ વાજપાઈ યોજના ઉપરાંત સેન્ટ્રલ ગવર્મેન્ટે એક બીજી યોજના ઉદ્યોગ સાહસિકો માટે મૂકેલી છે. તમે પોતે એ યોજનાનો બેનિફિટ લઈ PMEGP યોજના એને કહેવામાં આવે છે, પ્રાઇમ મિનિસ્ટર રોજગાર યોજના. પૈસા માટે તમારો પ્રોજેક્ટ અપ ટુ 25 લાખ રૂપિયા સુધીનો હોય તો તમે એ પૈસા એ પ્રોજેક્ટની જે સ્કીમ છે સ્કીમ દ્વારા મેળવી શકો. અને ઇન્સેન્ટિવ સ્વરૂપે 25% જેવી સબસિડી PMEGP યોજનાની અંદર આપેલી છે. બેન્કેબલ વાજપાઈ યોજનામાં પણ તમને સબસિડી મળે છે. તો આ જે પ્રોસેસ છે માની લો એનાથી પણ કદાચ વધારે પૈસાની જરૂર પડે તો અત્યારે જે જાહેર ક્ષેત્રની બેન્કો છે, જાહેર ક્ષેત્રની બેન્કોમાં તમે તમારો પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરી અને નાણાકીય મદદ મેળવી શકો. તો પૈસાનું જે પ્લાનિંગ છે એ પહેલાં તમારે કયો પ્રોજેક્ટ કરવો, એ પ્રોજેક્ટ કેટલા રૂપિયામાં થશે અને એ ફાઇનલ થયા પછી તમે નાણાકીય આયોજન કરી અને ફાઇનાન્શિયલી રીતે કઈ રીતે તમારે બેંકમાં જવું, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જવું, કઈ યોજનાનો બેનિફિટ લેવો અને એ રીતે આ પૈસાનું તમારે પ્લાનિંગ કરી અને એનો અમલ કરશો તો તમને એમાં સફળતા મળશે. બીજી બાબત છે પ્રોજેક્ટ કયો કરવો, કારણ કે સૌથી પહેલી અગત્યની ઉદ્યોગ શરૂ કરવા માટેની બાબત એ છે કે શું કરવું. કારણ કે પછી જ પ્રોજેક્ટનું કેલ્ક્યુલેશન થાય, પછી જ પ્રોજેક્ટ રિપોર્ટ થાય અને પછી આપણે ખબર પડે કે આ કેટલા રૂપિયામાં આપણો પ્રોજેક્ટ છે. તો ઉદ્યોગની માહિતી, કયો ઉદ્યોગ શરૂ કરવો એના માટે પણ ઘણી બધી માહિતી માટેની સંસ્થાઓ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અત્યારે કાર્યરત છે. જુદા જુદા સ્ટેટમાં, જુદા જુદા જિલ્લાઓમાં લગભગ 17 ઉપરાંતની ઇન્સ્ટિટ્યૂટ સેન્ટ્રલ ગવર્મેન્ટની છે કે જે તમને લોકોને સીધું માર્ગદર્શન આપે છે. માની લો કે એક્ઝામ્પલ તરીકે તમારે મીઠામાંથી કંઈ પણ ઉદ્યોગ શરૂ કરવો છે તો સ્વાભાવિક છે આપણે એમ થાય કે મીઠું એટલે રો મટીરિયલ તરીકે સસ્તામાં સસ્તું મીઠું
ગુજરાતની અંદર મીઠામાં આપણે બીજા નંબરનું સ્થાન પ્રોડક્શનમાં ધરાવીએ છીએ. બીજું રો મટીરિયલ તરીકે ઇઝી અવેલેબલ છે. તો મન થાય કે મીઠામાંથી આપણે શું કરી શકીએ.